અંકલેશ્વરના નિરાતનગર પાસે શ્રીનાથ પાર્ક સોસાયટીમાં ધોળે દિવસે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ₹4,95,000 માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નવા બોરફાટા નજીક આવેલા શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા જયેશભાઈ આહિર ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેઓ મંગળવારના રોજ સવારના અરસામાં નોકરી ઉપર જવા નીકળ્યા હતા. દરમિયાન બપોરના અરસામાં પત્ની તેજલબેન મકાન બંધ કરી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તેમની બીમાર માતાની ખબર લેવા ગયા હતા. અરસામાં તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં પાછળના બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેજલબેન બપોરના 3 વાગ્યાના અરસામાં હોસ્પિટલથી ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને સામાન વેરખીવેર પડેલો હતો અને સોનાના દાગીના અને રોકડ ₹40,000 ગાયબ જણાતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યા હતું. તેઓએ ચોરી અંગેની તેમજ પટ્ટી જયેશભાઈ આહિરને ફોન કરી જણાવ્યા હતા. તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ચોરી અંગે જયેશ આહિરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹4,95,000ના 6.5 તોલા સોનાના દાગીના અને 40,000 રોકડ મળીને કુલ ₹4,95,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ જયેશભાઈ ખુશાલભાઈ આહિર. હું શ્રીનાથ પાર્ક સોસાયટી B52. હું યશ ઓર્થોપેડિકમાં જોબ કરું છું. કાલે મારા ઘરે લગભગ 12:30થી 3ની વચ્ચે ચોરી થઈ છે. એમાંથી કંઈક ઘરમાંથી સોના ચાંદી છતાં ઘરેણાં કેશ મળીને લગભગ 4.5 થી 5 જેવું લઈ ગયા છે. પોલીસને જાણ કરી પોલીસ કાલે ટાઈમ પર આવી અને એની યોગ્ય તપાસ કરી રહી છે. કોઈ જાણ ભેદુનો હાથ લાગે છે કે જેને તિજોરીને એ બનાવી છે. હા, ઘર બંધ કરીને ગયા હતા. હું જોબ પર ગયો તો મારી વાઈફ જે ટ્રીટમેન્ટ ચાલે છે મારી સાસુની કંઈ જયાબેનમાં લઈને ગયા હતા. છોકરો સ્કૂલે ગયો હતો એટલે ઘર બંધ હતું.